જી નીરજ, જે રીતે તમે જણાવ્યું આજે ખાસ કરીને નેસ્લે ફોકસમાં છે, કારણ કે પહેલાં ટ્રેડિંગ સેશન જે આજનું સ્પેશિયલ હતું ત્યારે જ આપણે જાહેરાત જોઈ નેસ્લે દ્વારા ખાસ કરીને રોયલ્ટી વધારવા વિરુદ્ધ જે છે શેરધારકોનો વોટ આપણને પડતો દેખાઈ રહ્યો છે, એટલે કે શેરધારકોએ રોયલ્ટી વધારવાનો વિરોધ કર્યો છે, એના પક્ષમાં તેઓ નથી. અને ખાસ કરીને જે પ્રસ્તાવ હતો એના પર નજર કરીએ તો દર વર્ષે 0.15% રોયલ્ટી વધારવા માટેનો પ્રસ્તાવ જે છે એ કંપની દ્વારા કરવામાં આવ્યો હતો, જે શેરધારકોએ નકાર્યું છે. અને કંપની હવે આને લીધે પેરેન્ટ કંપનીને વધારાની રોયલ્ટી નહીં આપે. ખાસ કરીને પ્રસ્તાવ શું હતો તો કે 5 વર્ષ સુધી દર વર્ષે જે છે રોયલ્ટી વધારવા માટેનો પ્રસ્તાવ હતો અને 5 વર્ષમાં રોયલ્ટી 5.25% કરવાનો પ્રસ્તાવ હતો, એટલે કે 0.15% આ વધારી અને 5 વર્ષ બાદ 5.25% સુધી જે છે રોયલ્ટી વધારવા માટેનો પ્રસ્તાવ હતો, જે શેરધારકોએ અહીંથી નકાર્યો છે. અને 70% પબ્લિક શેર હોલ્ડર્સનો પ્રસ્તાવ જે છે એ વિરુદ્ધમાં હતો, ખાસ કરીને આના ફેવરમાં નહોતો. તો અહીંયાથી કહી શકાય કે ખાસ કરીને શેરધારકો દ્વારા જે આ એક ડિસિઝન આવ્યું છે અને એમણે જે વિરોધ કર્યો છે એના માટે થઈ અને એક રોયલ્ટી વધારવા માટેનો જે વિરોધ કર્યો છે, એટલે આ કાઉન્ટર આજે ખાસ કરીને પહેલાં ટ્રેડિંગ સેશનથી જ આપણે જોઈ રહ્યા છીએ કે નેસ્લેનું કાઉન્ટર ફોકસમાં છે.